પોલીસ દ્વારા પાણી નાખનારને ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ વણઝારા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષે કર્યા હતા। વણઝારા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ લક્ષ્મણ ભાલાણાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓના સમાજના યુવાન પંકજને પોલીસે ખોટી રીતે મોબાઈલ ચોરીના આક્ષેપને લઈ માર મારી 4 નંબરે લઈ જઈ ત્યાં પણ ઢોર માર માર્યો હતો અને તેના ખિસ્સામાં રોકડા રૂપિયા 1900થી વધુ કાઢી લીધા હતા। પોલીસે હાલ યુવાનને માર મારી છોડી મૂકતા ગંભીર હાલતમાં યુવાનને સારવાર માટે લક્ષ્મણ ભાલાળા કે જે સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ મેડિકલ કોલેજમાં લઈ આવ્યા છે, જ્યાં હાલ પંકજની સારવાર ચાલી રહી છે। ત્યારે શું આક્ષેપો કર્યા છે સાંભળો લક્ષ્મણ ભાલાણા અને ઈજાગ્રસ્ત પંકજના મૂડે। पंकज जी आपने कहते શું घटना मैं पानी बेचता हूँ सुगर स्टेशन पे, तो मैं गाड़ी में खिंचा गया था। तो वहाँ पे पुलिस वाले ने मेरे को उतार के 4 पुलिस वाले थे, उनके साथ में 3-4 रिक्शे वाले थे, उन्हें मिल के सबने मारा मेरे को बेल्ट से, ये पाँव तोड़ दिए दोनों। कौन सी जगह पे ये सब हुआ? अंकलेश्वर स्टेशन कौन सी पुलिस कौन सी थी? JRP। क्या बोला उन्होंने? कहा डायरेक्ट मारने लग गए उतार के गाड़ी में से। क्यों मारा? क्या मालूम, पैसे ऐसे छीन ले मेरे। મારું નામ લક્ષ્મણભાઈ મદનભાઈ બગાડા છે। હું ઓલ ઓવર ઇન્ડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ વણઝારા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છું। સાહેબ ઘટના એવી બની, મારે સવારે 6 વાગે મારે ફોન આવ્યો કે મને પેલા છોકરાનો ફોન આવ્યો કે પંકજનો કે સાહેબ મને આવી રીતે આ લોકોએ માર્યો છે। મેં એને કારણ પૂછ્યું કે ભાઈ તું તારો વાંક શું છે પેલા એ મને બતાવ। કે સાહેબ મારું કંઈ કારણ નથી, હું પાણી વેચતો ગાડી લઈને પાણી વેચતો ગાડીમાં અંકલેશ્વર જતો રહ્યો છું, ગાડીમાં ખેંચાઈ ગયો છું। તો મને અચાનક પોલીસવાળાએ કોલર પકડીને નીચે ઉતાર્યો અને મને સીધો 4 નંબર લઈ ગયા। ત્યાં 4 નંબર લઈને ત્યાં મને માર માર્યો, 2 જણા ચડીને ઉપર ને 2 બેટોથી માર્યો અને પટ્ટા માર્યા એના પર। ને એને મારા છે ને 1920 રૂપિયા એ છોડાઈ લીધા છે। આવી રીતે મારા સાથે સાહેબ થઈ છે એવું એને મને જાણ આપી। પોલીસે માર્યો એનું કારણ પૂછ્યું ભાઈને? હા, એ ભાઈને પૂછેલું ભાઈ તને પોલીસને માર્યો શું? તો પોલીસને મારવાનું કારણ એવું બતાવ્યું કે કોઈ ગાડીમાં કોઈની ચોરી થઈ હશે, મોબાઈલની ચોરી થઈ હશે, તો એને કે તું એ કાઢ્યો છે। તો એના જે મેં બધું છે મોબાઈલ મળે આવતા નહીં, મોબાઈલ છેલ્લે પેલા પેસેન્જર પાંચ મળી આવેલા, તો પણ પોલીસે એને જાણી કરીને મારી, બહુ મારીને પછી પોલીસવાળા એને ગાડીમાં બેસાડી અને પછી એમને ગાડીએ મોકલી આપ્યો। અમને અમારી સમાજને આ ઇન્સાફ જોઈએ।